મેડમ બેબી મુવમેન્ટ ક્યાંથી ફીલ થવાનું શરૂ થાય છે? ઓકે, નોર્મલી બેબીની મૂવમેન્ટ 5મા અને 6ઠા મહિના દરમિયાન ફીલ થવાનું ચાલુ થાય છે, પણ જેમ જેમ પ્રેગ્નન્સી એડવાન્સ થાય એમ એટલે કે 8મા મહિને અને 9મા મહિને બાળકનું વજન વધી જતું હોવાથી અને પાણીનું લેવલ ઓછું થઈ જતું હોવાથી અને બાળક ગર્ભાશયમાં પોતાની પોઝિશન ફિક્સ કરી દેતું હોવાથી ફિટલ મૂવમેન્ટ ઓછી ફીલ થાય છે. જો આ મૂવમેન્ટ ફીલ ના થતી હોય તો તમે ગ્લુકોઝવાળું પાણી, લીંબુ શરબત કે વરિયાળી શરબત લઈ શકો છો. થોડું હલનચલન કરીને તમારે ડાબી બાજુ પડખું ફરીને સૂઈ જવું જોઈએ. તેમ છતાં પણ જો ફિટલ મૂવમેન્ટ ફીલ ના થાય તો તમારે તમારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરીને સોનોગ્રાફી કરાવીને બધું જાણી લેવું જોઈએ કે બાળક અંદર નોર્મલ તો છે કે નહીં. ઘણા બધા કેસમાં એવું જોવા મળે છે કે બાળકનું વજન ઓછું હોવાથી, બાળકની આસપાસ પાણી ઓછું હોવાથી અથવા તો માતાનું વજન વધારે હોય તો પણ, અથવા તો માતાને ડાયાબિટીસ હોય કાં બ્લડ પ્રેશર હોય અથવા તો થાઇરોઇડ હોય, આવા કેસમાં પણ જો ફિટલ મૂવમેન્ટ ફીલ ના થતી હોય તો તમારે રાહ ના જોવી જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરીને બાળક નોર્મલ તો છે કે નહીં તે જાણી લેવું જોઈએ.